રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી. સો હેલો મિત્રો, આજે આપણે કરવાના છીએ રાકેશ બારોટના પોસ્ટર પર એડિટિંગ, જેનું ટાઇટલ છે પ્રેમનો પતંગ, જે ઉત્તરાયણ પર સોંગ આવેલું હતું અને તેની અંદર સારા એવા વ્યૂઝ પણ છે. તો સ્પેશિયલી કાઇટ ફેસ્ટિવલ પર આ સોંગ છે, તો તેનું પોસ્ટર એડિટિંગ કરીશું. તો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આ બધું જ મટીરિયલ તમને મારી ટેલિગ્રામની અંદર મળી જશે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાં જઈને આ બધું મટીરિયલ તમે ખરીદી શકો છો. તો આપણે વધુ ટાઈમ બગાડ્યા વગર વિડીયો કરીએ શરૂ. ચલો લેટ્સ ગો. સૌ પ્રથમ મોબાઈલની સ્ક્રીન ખોલી લેવાની છે અને કાઇન માસ્ટર એપ્લિકેશનની જરૂર પડશે, જે તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે. અહીંયા ક્રિએટ ન્યૂ પર ક્લિક કરો અને 16.9 સિલેક્ટ કરી અને ક્રિએટ પર ક્લિક કરો એટલે કાઇન. તો આપણે કાઇન માસ્ટરની અંદર આવી ગયા છીએ અને હવે અહીંયાથી લેયર પર ક્લિક કરવાનું છે અને મીડિયા પર ક્લિક કરી અને ગેલેરી અહીંયા આપને શો થશે. અહીંયાથી આપણે હવે જે રાકેશ બારોટના પીએનજી ફોટા કર્યા હોય તે ફોટા લઈ લઈશું. આ બધું મટીરિયલ તમને ટેલિગ્રામની અંદર મળી જશે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. આ પોસ્ટર તમારે ખરીદવું હોય તો ફક્ત 50 રૂપિયાની અંદર મળી જશે, જે તમે થંબનેલ પર જોયું અને હમણાં હાલમાં સ્ક્રીન પર રેકોર્ડ થાય છે તે પોસ્ટર જોઈતું હોય તો માત્ર 30 રૂપિયાની અંદર જ ખરીદી શકો છો. પેમેન્ટ પહેલાં કરવાનું રહેશે. તો હવે આપણે કમ્પ્લીટ ફોટો અને ટાઇટલ ગોઠવી લીધું છે. ફરીથી મીડિયા પર ક્લિક કરી અને અહીંયાથી પિક્ચર લેબનું ફોલ્ડર ઓપન કરવાનું છે અને જે બ્લેક કલરનો શેડો છે તેને અહીંયાથી લઈ લેવાનો છે. તેને લઈ અને અહીંયા સ્પ્લિટ સ્ક્રીન પર ક્લિક કરી અને ઓફને બાજુમાં ક્લિક કરશો એટલે આ પૂર્ણ સ્ક્રીન થઈ જશે. અહીંયા 3 ટપકા દેખાશે, તેના પર ક્લિક કરી અને 5 નંબર સેન્ડ ટુ બેક પર ક્લિક કરી લેવાનું રહેશે. હવે ફરીથી આપણે મીડિયા પર ક્લિક કરીશું અને મીડિયા પર ક્લિક કરી અને અહીંયાથી જે પણ મટીરિયલ તમારે જોતું હોય, તમારી ગેલેરીની અંદરથી લેવું હોય તે તમે મીડિયાની માધ્યમથી લઈ શકો છો. મીડિયા પર ક્લિક કરો એટલે બધી ગેલેરી શો થઈ જાય. તમારે ફોટા, સોંગ, વિડીયો જે પણ જોતું હોય તે તમે ત્યાંથી કાઢી શકો છો. અને કંઈ અન્ય ટેક્સ્ટ બીજું લખવું છે જો તમારે કાઇન માસ્ટરની અંદરથી, તે પણ તમને ઓપ્શન મળી જશે. તે હું તમને આગળ જણાવીશ. હમણાં આપણે આ જોઈએ. હવે મિત્રો, મેં તમને આગળ કીધું હતું કે અન્ય ટેક્સ્ટ કેવી રીતે લખવું, તો તે માટે અહીંયા તમને ટીનું ઓપ્શન મળશે, જે ટેક્સ્ટ તરીકે હશે. તેના પર ક્લિક કરી અને અહીંયાથી તમારે જે પણ લખવું હોય, ઉદાહરણ તરીકે મેં અહીંયા ડીજે રિમિક્સ લખ્યું છે. તમે સોંગ બનાવતા હોય અથવા તો કોઈ પોસ્ટર એડિટિંગ કરતા હોય તે લખી શકો છો. તો આપણે ડીજે રિમિક્સનું અહીંયાથી લખી લીધું છે. હવે આને ક્વોલિટી છે, આઉટલાઇન જે પણ હોય, શેડો છે, ગ્લો છે, આપવું હોય તો તમે અહીંયાથી આપી શકો છો બિલકુલ ફ્રીમાં.
મિત્રો, આ પોસ્ટર એડિટિંગ તમને કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર બતાવજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને એડિટિંગ વિડીયો જોવા પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં આવા એડિટિંગ વિડીયો જોવા માટે. હવે તમારે આ પોસ્ટરને તમારી ગેલેરીની અંદર સેવ કરવું હોય તો અહીંયા સ્ક્રીનશોટનો ઓપ્શન મળશે અને કેપ્ચર એન્ડ સેવ પર ક્લિક કરશો એટલે સેવ થઈ જશે. તો મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય.